તો સુરદાસજી તે ગઢામાં પડવાના જ હતા, ત્યાંથી એક 5 વર્ષનો બાલક આવ્યો અને સુરદાસજીનો હાથ પકડ્યો અને મારા બાબા ઇધર સે આ જાઓ, ઇધર ગઢા હૈ. સ્પર્શ થતા જ સુરદાસજી સમજી ગયા કે આ મારા પ્રભુનો હાથ છે. અરે પકડ લિયા, પકડ લિયા. ઠાકોરજીએ હાથ છોડાવ્યો અને ત્યાંથી ઠાકોરજી ભાગ્યા. ઠાકોરજી ત્યારે भाग्या तो सूरदास के हाथ छुड़ा के जात हो निर्बल जान के मोहे जाओगे जब हृदय से सबल कहूगो तो मारा हाथ छुड़ावीने तो તમે ભાગી ગયા, પણ મારા હૃદયમાંથી જ્યારે તમે જશો ત્યારે હું તમને બલવાન સમજી. ઠાકોરજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા કે તમે મારા હાથ પકડ્યા હતા, તમે યદી મારા ચરણ પકડતા તો હું કોઈ દિવસે ભાગી નહીં શકતો. એના પછી સુરદાસજી વ્રજમાં આવ્યા છે અને જ્યારે વ્રજમાં આવ્યા તો આચાર્યજી મહાપ્રભુજીના દર્શન તેમને થયા. પહેલી વખતે આચાર્યજી મહાપ્રભુજીના દર્શન સુરદાસજીને થયા. સુરદાસજી આચાર્ય મહાપ્રભુજીને ખબર હતું, आओ सुर कछु सुनाओ. तो કહ્યું કે કુછ સુનાઓ. કવિ હતા તો કુછ કઈ સંભળાવવાને કહ્યું. તો સંત લોકો છે ને આપને કોઈ કહે કે તમે કઈ બતાડો આપના વારામાં, તો માનવ છે ને પોતાનો પ્રભાવ બતાડે છે કે હું એવો છું, હું એટલા મોટા કામ કરેલા છે. પણ સંત લોકો છે ને પ્રભાવ નહીં બતાડતા, પોતાનો સ્વભાવ બતાડે છે કે હું કેવો છું. તો સુરદાસજીએ પોતાનો સ્વભાવ બતાડ્યો. સુરદાસજી કહ્યું કે હો પતિતન સબ હો પતિતન કો ટીકો. આ જેટલા જગતમાં જેટલા પાપી છે તે પાપીઓમાં यदि કોઈ શ્રેષ્ઠ હશે તે હું છું. આ તો સૌ 2-4 દિવસના છે. કા હું પાપી કા છું? કારણ કે હે નાથ, તમે ગણિકાને તારી, તમે ગણને તાર્યો, તમે અજામિલને તાર્યો. જ્યારે તમે અજામિલને તારી દીધો, એટલા મોટા પાપીને તમે તારી દીધો, લેકિન મારો નંબર હમણાં તક નથી આવ્યો, તો હું સમજી ગયો કે અજામિલ કરતા પણ હું મોટો પાપી છું. સુરદાસજીએ પોતાનો સ્વભાવ બતાવેલો છે. સુરદાસજી કે મોસમ કોણ કુટિલ ખલ ખામી મોસમ. મારા જેવો કામી, મારા જેવો ખલ આ જગતમાં કોઈ બીસરો નથી. એટલે કોણ મોસમ કોણ કુટિલ ખલ કામી. ભરી ભરી ઉદર વિષય કો ધાયો જૈસે સુકર ગ્રામી. જેવો ગ્રામનો સુવર ગંદકી ખાય તેવી રીતે હું વિષયો ઉદર ભરી ભરીને હું વિષયોમાં આસક્ત છું. મહારાજ જ્યારે જેવા કીર્તન કરી રહ્યા હતા ને સુરદાસજી, તો આચાર્ય મહાપ્રભુજી કહ્યું કે સૂર હો કે ગિણગિણાત હો. તમારું નામ સૂર છે. સૂર એટલે શૂરવીર. તમારું નામ સૂર છે અને સૂર હો કે ગિણગિણાત હો. કછુ ભગવત લીલા સુનાઓ. તો सूरदासजी कहूँ कि महाराज मुझमें इतना सामर्थ्य नहीं है कि मैं ठाकुर जी की लीला का गान कर सकूं, आप कृपा करो. सूरदासजी महाप्रभुजी कहूँ कि जाओ जमुनाजी में स्नान करके आओ. જ્યારે જમનાજીમાં સ્નાન કરીને સુરદાસજી આવેલા છે તો સુરદાસજીને દશમસ્કંદની અનુક્રમણિકા આચાર્ય મહાપ્રભુજી સંભળાવી છે. દશમસ્કંદની અનુક્રમણિકા એટલે શું? અમને બધાને ખબર છે. ભાગવતજીના દશમસ્કંદની અનુક્રમણિકા એટલે જે અમે નામાવલી કરીએ છીએ, તેમાં દશમસ્કંદનું જે નામાવલી છે, પરબ્રહ્માવતરણ કેશવ ક્લેશ નાશન ભૂમિ ભાવતારણા ભક્તો ભક્તાર્થાખિલ માનસ. જે દશમસ્કંદની અનુક્રમણિકા જે સંભળાવેલી છે તેના પછી બ્રહ્મ સંબંધ આપ્યો અને બ્રહ્મ સંબંધની દીક્ષા લઈને સુરદાસજીના જે હૃદયમાં જે કૂવો હતો તે કુવાને સ્ફુરણ થયું અને સ્ફુરણ થઈને સુરદાસજીએ ઠાકોરજીની અનેક લીલાઓનું ગાન પ્રારંભ કર્યું. સુરદાસજીએ આચાર્ય મહાપ્રભુજી કહ્યું કે કછુ નંદાલયની લીલા સુનાઓ. તો તે વખતે સુરદાસજીએ ઘણું બઢિયા પદ જે અમે જન્માષ્ટમીના દિવસે ઠાકોરજીના જન્મના દિવસે ગાઈએ છીએ, સુરદાસજી ગાયું છે. અહો બ્રજ ભાયો મહેરી કે પૂત जब यह बात सुनी आनंदे सब लोग गोकुल गणित गुणी. જે ઠાકોરજીના જન્મનું પદ છે એ સુરદાસજીએ ગાયેલું છે અને તેના પછી સુરદાસજી અનેક પદોની રચના કરી.